બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિયોરી ખાતેથી અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી પેરોલ રજા પર ફરાર આરોપીને ઝડપી પાડતી એલસીબી પાલનપુર. ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા સાહેબના સૂચના આધારિત નાસ્તા ફરતા પેરોલ ફ્લો ફરારી આરોપીને ઝડપી પાડવા સૂચના આધારિત પાલનપુર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરે એવી દેસાઈ સાહેબ દ્વારા સૂચના આધારિત એલસીબી સ્ટાફના નાસ્તા ફરતા આરોપી પકડવા સારું પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી આધારે હકીકત મળેલ કે અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી નંબર 5963 પેરોલ ફરારી આરોપી ભરતસિંહ જેણુભાઈ દલપતસિંહ ભટ્ટેસરિયા સિયોરી ગાય માતાના મંદિર પાસે રહે કાંકરેજવાળાને તારીખ 20/11/2024 રોજ એલસીબી સ્ટાફ દ્વારા પકડી સિયોરી પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જે આરોપીએ ઝડપવા એલસીબી પીએસઆઈ પીએલ આહિર સાહેબ અને સ્ટાફ કિસ્મતજી, હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ, પ્રધાનજી ભરતભાઈ, જયપાલસિંહ, અશોકભાઈ, એલસીબી પોલીસ પાલનપુરનાઓને સફળતા મળી. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ.